कुछ दीप जले हैं, आई है दिवाली, रंगों ये सजी है, आई है दिवाली। रोशन रोशन घर है सारा, खुशियों का त्योहार, दीपावली की हो बधाई, आपको है सलाम। रोशन रोशन घर है सारा, खुशियों का त्योहार, दीपावली की हो बधाई, आपको है सलाम। अंधेरों में जगाए दीप, भक्ति का ये संदेश लाए। नमस्कार। श्री पाटण जैन मंडल संचालित श्री बीडी सार्वजनिक विद्यालय આવનારા નવા વર્ષ માટે તમામ વાલીગણને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અને તમામ હોદ્દેદારશ્રીઓને અને અમારા દાતાશ્રીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે। નવું વર્ષ માં ભગવતી ખૂબ લાભ આપે અને આવનારું વર્ષ આ શાળાનું ખૂબ પ્રગતિમય રહે અને આ શાળાની સુવાસ ચારે દિશાઓમાં ફેલાય તેવી માં જગદંબાના ચરણોમાં પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। हम गाए दीपों की रोशनी, प्यार की बुनियाद, हर घर में आए खुशियों की बारात। जय माँ लक्ष्मी, कृपा का प्रकाश, हम सब पर हो तेरा आशीर्वाद। सत्यम धर्म का हो ये पर्व, ब्रह्म और अज्ञान से मुक्ति का स्मरण। मिठाइयों में मिठास, गीतों में आस, हर दिल में बसी खुशियों की बात। दीपों की रोशनी, प्यार की दुनिया, हर घर में आए खुशियों की बारात। પાટણ જિલ્લામાં આપણી બેંક સૌની બેંક એ તરીકે વિખ્યાત થયેલી પાટણ નાગરિક સહકારી બેંક લીગ તરફથી પાટણ નાગરિક સહકારી બેંકના સભાસદો, ડિપોઝિટરો, થાપણદારો, બચત ખાતાના હોલ્ડરો, લોન ધારકો તમામને દીપાવલીની શુભકામનાઓ। નવું વર્ષ સૌના માટે ખૂબ જ સુખદાયી, શાંતિ સમૃદ્ધિયુક્ત તથા ફળદાયી નીવડે એવી નવા વર્ષને સૌને શુભકામનાઓ। પાટણ નાગરિક બેંક દ્વારા આ વર્ષે ખાસ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા 25-26ની નાણાકીય વર્ષમાં યાદગાર ભેટ આપવાનો નિર્ણય કરેલ છે, જે ભેટ નવેમ્બર માસમાં આપવામાં આવશે અને તેના માટે ખાસ કરીને સભાસદોને મને જણાવતા આનંદ થાય છે કે જેમના કેવાયસી ના થયા હોય તે વખતે કેવાયસી કરાવી લેવા બેંકમાં આવીને, કેમ કે આ વખતે ગિફ્ટ વાઉચરની ગિફ્ટો આપવાની છે, એટલે ખાસ કરી અને જેમના કેવાયસી ના થયા એમને કેવાયસી કરાવી લેવા, કેમ કે ગિફ્ટ વાઉચર વગર ગિફ્ટ આપવામાં આવશે નહીં। બીજું, ચાલુ વર્ષે પણ નાણાકીય વર્ષમાં બેંકે ખાસ કરીને ગ્રાહકો માટે અને પાટણ વિસ્તારમાં રહેતા લોકો માટે એક ઓફર જાહેર કરી છે। ખાસ કરીને 4 વ્હીલર કાર લોન માટે 9.70% જાહેર કરી છે, જે ઓછામાં ઓછું વ્યાજ એનું 7.90% છે। આ ઉપરાંત મકાન ખરીદવા માટે પણ 8.5% ન્યૂનતમ દરે વ્યાજ દરે લોકોને મકાનની ખરીદ શક્તિ વધે અને લોકોને પોતાના માટે મકાન ખરીદી શકે એ માટે ઓછા દરના વ્યાજે લોન આપવાનો નિર્ણય કરેલ છે। તે સાથે નવા વર્ષે ફરીથી તમને સૌને શુભકામનાઓ સાથે નવું વર્ષ ફળદાયી નીવડે એવી શુભકામના સાથે જય ભારત, જય હિન્દ, વંદે માતરમ। जय माँ लक्ष्मी, कृपा का प्रकाश, हम सब पर हो तेरा आशीर्वाद। चलो दीप जलाए, मिलकर मनाए, भक्ति से घर को उजियारा बनाए। हर क्षण આજના દિવાળી પર્વ નિમિત્તે દિવાળી અને નવા વર્ષની સૌ મારા નગરજનો, મારા વોર્ડના કાર્યકરો, મારા સાથી કોર્પોરેટરો અને મારા મિત્રો, સ્નેહીજનો
મારા બેંકના ડિરેક્ટરશ્રીઓ, બેંકના કર્મચારીશ્રીઓ, પાટણ નગરપાલિકાના સૌ કર્મચારીઓ અને પાટણ નગરના સૌ નગરજનોને મારા નવા વર્ષના ખૂબ ખૂબ દિલથી શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ યશસ્વી, લાભદાયી, સુખદાયી નીવડે એવી મારા અંતઃકરણને પ્રભુને પ્રાર્થના. અને નવા વર્ષમાં મારી એક અપીલ છે કે આપણે સ્વદેશી અપનાવીએ. સ્વદેશી અપનાવીશું તો આપણો દેશ મજબૂત થશે. આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્વદેશી ઉપર ભાર મૂકે છે એને આપણે સૌ સાથે મળી આ નવા વર્ષમાં સાર્થક કરીએ અને સ્વદેશી અપનાવીએ અને દેશને મજબૂત કરીએ. હેપી ન્યૂ યર. સાલ મુબારક. मंगना हो प्रेम से जीवन हो, दिवाली का त्योहार में नई राह बिठाए, दीतों की रोशनी प्यार की बुनियाद, हर घर में आए खुशियों की बारात. जय माँ लक्ष्मी के पाका प्रकाश, हम सब पर हो तेरा आशीर्वाद. 2021નું જૂનું વર્ષ પૂરું થઈ સંવત 2082નું નવું વર્ષ જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે પાટણ જિલ્લાની તમામ પ્રજાને, તમામ સમાજના લોકોને નવું વર્ષ ખૂબ સારું જાય, ખેતીમાં પણ ઉત્તમ વરસાદ પડે, કોઈ પણ જાતની ખેડૂતોને તકલીફ ન પડે, વેપારીઓને પણ જ્યારે નવા વર્ષે નરેન્દ્રભાઈ મોદીએ જીએસટીનો ખૂબ મોટો આપણને ફાયદો કર્યો છે ત્યારે આપણા સૌના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ એમ છે કે ભાઈ દેશમાં જે વસ્તુ ઉત્પાદન થતી હોય એ જ વસ્તુ આપણે ખરીદીએ, સ્વદેશી વસ્તુ ખરીદીએ અને વિદેશી વસ્તુ ન ખરીદીએ. એટલા માટે કે વિદેશી વસ્તુનું ઊંડિયામણ આપણને ફોરેનમાં જતું રહે જ્યારે આપણા દેશના કારીગરોને એનો લાભ મળે એટલા માટે આપણે સ્વદેશી વસ્તુ ખરીદીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા સૌના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સતત 11 વર્ષ પૂરા કરી 12મા વર્ષમાં જ્યારે પ્રવેશ કરવાના છે ત્યારે આપણે એમના નેજા હેઠળ આજે વિશ્વ કક્ષાએ એ આપણું નામ કરવા જઈ રહ્યું છે ત્યારે આપણા દેશનું નામ રોશન કરવાનું કામ, દરેક સમાજના, દરેક ધર્મના, દરેક વિભાગના કામોનું કામ કરવાનું નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કર્યું છે ત્યારે ભગવાન એમને શક્તિ આપે અને આપણે બધા જ નવા વર્ષમાં ખૂબ સુખ, શાંતિ, સમૃદ્ધિથી આગળ વધીએ એ જ પ્રાર્થના ભારત માતા કી જય. जय माँ लक्ष्मी कृपा का प्रकाश, हम सब पर हो तेरा आशीर्वाद. चलो दीप जलाए, मिलकर बनाए भक्त से. પ્રેમ, પ્રકાશ અને ઉત્સાહથી ભરેલા અને સમૃદ્ધિથી ભરેલા દિવાળીના પાવન પર્વની સૌના જીવનમાં સુખ, શાંતિ અને આનંદ છલકાય તેવી આપ સૌ પાટણના નગરપાલિકા પ્રમુખ તરીકે આપ સૌ નગરજનોને ખૂબ 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 શુભકામનાઓ પાઠવું છું. અને આપ સૌનું આવનારું વર્ષ ઉર્જાઓ લઈને આવે, નવીન ઉર્જાઓ સાથે આપણે સૌ પાટણની શોભા વધારવા માટે આપણે સૌ સાથે મળી પાટણને સ્વચ્છ અને સુંદર બનાવીએ, પાટણને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ એવી નમ્ર અપીલ સાથે આપ સૌને ફરીથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. मिलकर बनाए भक्त से घर को उजाला बनाए, भर शर्मंगल मैं हूँ प्रेम से जीवन बहा, दिवाली का त्योहार ढमी मेरा दिखाए, दीपों की रोशनी प्यार की बुनियाद, हर दिल में खुशियों की बना. जय माँ लक्ष्मी हिता का पता
वे